નમસ્તે મિત્રો, આજના એપિસોડમાં આપણે વાત કરવાના છીએ એમેઝોન પે બેલેન્સ વિશે. કેવી રીતે આપણે ગિફ્ટ કાર્ડની મદદથી જાજુ કેશબેક લઈ શકીએ એ વિષય ઉપર આજે વાત કરશું. તો મિત્રો, એક જમાનો હતો જ્યારે યુપીઆઈ નવું આવ્યું હતું, પેટીએમ, એમેઝોન, ફોનપે, કે જેની અંદર પેમેન્ટ કરવા ઉપર મોટું કેશબેક મળતું. હું તમને મારા જૂના કિસ્સાઓ કહું તો જ્યારે ભાવનગરથી અમદાવાદ ભણવા માટે હું અવર જવર કરતો ત્યારે જીએસઆરટીસીની 127 રૂપિયાની ટિકિટ ખાલી 27 રૂપિયામાં મળતી. કેમ? કારણ કે 100 રૂપિયા કેશબેક આવતું. ઘણીવાર તો જીએસઆરટીસીની વોલ્વોની ટિકિટ કે જે 250 રૂપિયાની હોતી એમાં 200 રૂપિયા કેશબેક મળતું, એટલે 50 રૂપિયામાં ભાવનગરથી અમદાવાદ પહોંચી જવાતું. ઇલેક્ટ્રિસિટી બિલ, લેન્ડલાઇન બિલ, અલગ અલગ આવા ઘણા બધા બિલની ચૂકવણી જો યુપીઆઈથી કરીએ તો એક જમાનામાં કેશબેક મળતું હતું. હવે જમાનો બદલાઈ ગયો. યુપીઆઈ નવું હતું ત્યારે લોકો એને પોપ્યુલર કરવા માટે કેશબેક આપતા, પણ હવે એ કેશબેક બંધ થઈ ગયું છે. જો કેશબેક આવે તો 2 રૂપિયા, 3 રૂપિયા, 5 રૂપિયા, બહુ તો 10 રૂપિયા, એનાથી વધારે નહીં. આવા સમયે તમને હું એક એવો રસ્તો બતાવવા જઈ રહ્યો છું કે જેની મદદથી તમે જાજા પૈસા બચાવી શકો અને એ પૈસાનો તમે ઈચ્છો એ જગ્યાએ યુઝ પણ કરી શકો. તો ચાલો આજે આપણે જોઈએ એમેઝોન પે. મિત્રો, એમેઝોન ગિફ્ટ કાર્ડ શું છે? ધારો કે મારે કોઈ વ્યક્તિને ગિફ્ટ આપવી છે, પણ મને ખ્યાલ નથી કે એને શું ગમે શું ન ગમે, તો હું શું કરી શકું? પહેલાંના ટાઈમમાં આપણે એવું કરતા કે ચલો હું તને 1000 રૂપિયા આપી દઉં, તને જે ગમે એ તારી રીતે તું લઈ આવજે. આ જ વસ્તુ કરવાનો નવો વે એટલે કે એમેઝોન પે ગિફ્ટ કાર્ડ. એમેઝોન પે ગિફ્ટ કાર્ડ હું કોઈ વ્યક્તિને આપું તો એ એમેઝોનમાંથી કંઈ પણ ખરીદી શકે અને એમેઝોન પે બેલેન્સ જ્યાં વાપરવામાં આવે એ તમામ જગ્યાએ એ બેલેન્સનો ઉપયોગ પણ કરી શકે. ધારો કે એ વ્યક્તિને ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવું છે, લેન્ડલાઇનનું બિલ ભરવું છે અને આ સિવાય ઘણી બધી સુવિધાઓ કે જે એમેઝોન આપે એ આ તમામ જગ્યાએ એ પૈસાનો ઉપયોગ પણ કરી શકે. એટલે ધારો કે એને કોઈ વસ્તુ નથી ખરીદવી તો પણ એ રૂપિયા રિચાર્જમાં વાપરી શકે, ટીવીના બિલમાં વાપરી શકે. ધારો કે એ વ્યક્તિને એમેઝોન પરથી કશું જ નથી લેવું તો ઝોમાટોમાં પણ એમેઝોન પે બેલેન્સ ચાલે, ઓલા, ઉબર, રેપિડો આમાં પણ એમેઝોન પે બેલેન્સ ચાલે. એમેઝોનની પાર્ટનર ઘણી બધી જગ્યાએ આ બેલેન્સ ચાલે છે. વ્યક્તિ જો ઈચ્છે તો એના યુપીઆઈથી પણ એમેઝોન પે બેલેન્સમાં રૂપિયા એડ કરી શકે અથવા કાર્ડની મદદથી પણ એમેઝોન ગિફ્ટ કાર્ડ ખરીદી અને પોતાનામાં એડ કરી શકે. એમેઝોન ગિફ્ટ કાર્ડનો ઉપયોગ એવો છે કે મારે કોઈ બીજા વ્યક્તિને આ ગિફ્ટ કાર્ડ આપવું હોય તો એના અકાઉન્ટમાં એ રૂપિયા પહોંચી જાય. મેં વિચાર્યું કે આપણે પદ્માવતના રણવીરસિંહ બની જઈએ. ये तोहफा हमने खुद को दिया है. ये तोहफा मैंने खुद को दिया है. તમે કોઈ ગિફ્ટ કાર્ડને પોતાના અકાઉન્ટમાં રિડીમ કરો તો એ પૈસા તમારા અકાઉન્ટમાં પણ આવી જાય. હવે તમને પ્રશ્ન થાય કે આવું કરવાની જરૂર કેમ? સીધા પૈસા જ એડ ના કરી દઈએ? તો અહીંયા આવે છે કેશબેક. એમેઝોન એ દર મહિને એક સ્કીમ લઈને આવે કે તમે એનું 2000 કે 3000 કોઈ પણ કિંમતનું ગિફ્ટ કાર્ડ ખરીદો તો એની ઉપર એ તમને 100 રૂપિયાથી 150 રૂપિયા સુધીનું કેશબેક આપે. અહીંયા તમે કરી શું શકો? ધારો કે ગિફ્ટ કાર્ડ તો ખરીદ્યું, પણ આ ગિફ્ટ કાર્ડ આપણે બીજાને નહીં આપીએ. આ ગિફ્ટ કાર્ડ આપણે આપણા જ અકાઉન્ટમાં રિડીમ કરશું. એનાથી ફાયદો શું થશે? 2000ની કિંમતનું ગિફ્ટ કાર્ડ તો છે, એ 2000ની કિંમતનું ગિફ્ટ કાર્ડ ખરીદ્યું, એની ઉપર 100 રૂપિયા કે 150 રૂપિયા જે કેશબેક આવ્યું એ પણ આપણા અકાઉન્ટમાં આવ્યું. એટલે હવે મારી બેંકથી કપાણા છે 2000 રૂપિયા, પણ મારા એમેઝોન પેના વોલેટમાં આવ્યા છે 2150 રૂપિયા. એક ઉદાહરણ જોઈએ તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અત્યાર સુધીમાં 7218 રૂપિયા એ કેશબેકથી મેં ભેગા કર્યા છે. હવે કેશબેકની અમાઉન્ટ નાની થઈ ગઈ છે, 5 રૂપિયા, 10 રૂપિયા, 3 રૂપિયા, આ પ્રમાણેનું જ કંઈ કેશબેક આવે છે. એમેઝોનની એપની અંદર આપણે હવે જઈશું. મારી એમેઝોનની જે મુખ્ય એપ છે એની અંદર હું એમેઝોન પે માં આવી ચૂક્યો છું. ગિફ્ટ કાર્ડના ઓપ્શનમાં આપણે જઈએ, જ્યાં લખ્યું છે ઓલ ગિફ્ટ કાર્ડ, એમેઝોન પે ગિફ્ટ કાર્ડ. હું એમેઝોન પે ગિફ્ટ કાર્ડની અંદર જઈ રહ્યો છું. અહીંયા જુઓ, રાખી આ તહેવાર આપણો આવવાનો છે, રક્ષાબંધન, એનું ગિફ્ટ કાર્ડની એક મેટર આપી છે. અલગ ઓપ્શન અહીંયા આપણી પાસે આવેલા છે. હું એમાંથી સિલેક્ટ કરવાનો છું એમેઝોન પે ગિફ્ટ કાર્ડ. તમારે એમેઝોન પે નું એક ગિફ્ટ કાર્ડ ખરીદવું છે. તમે કોઈ પણ અહીંથી પસંદ કરી શકો છો. હું સિલેક્ટ કરું છું ધારો કે બર્થડે.
તમારે બર્થડે નિમિત્તે એમેઝોન પે નું ગિફ્ટ કાર્ડ ખરીદવું છે. એમેઝોન પે ગિફ્ટ કાર્ડ પર ક્લિક કર્યું. અહીં હું ગિફ્ટ કાર્ડની રકમ મૂકી રહ્યો છું 2200 રૂપિયા. વધારી દઈએ, ચલો આને કરી દઉં છું હું 2500 રૂપિયા. 2500 રૂપિયા કર્યા અને મારે શેર વાયા લિંક, એટલે કે હું આ લિંક બીજાને વોટ્સએપમાં મોકલી શકું અથવા તો પોતાને જ વોટ્સએપમાં મોકલી શકું, એ પ્રમાણે આ ગિફ્ટ કાર્ડ મેળવવું છે. અહીં હું બાય નાવ પર ક્લિક કરીશ. જેવું મેં બાય નાવ પર ક્લિક કર્યું એટલે મને એમેઝોનનું પેમેન્ટની ડિટેલ આવી જશે અને અહીંયા જુઓ લખ્યું છે કે હું મારા યુપીઆઈ થી પે કરીશ તો મને 125 રૂપિયાનો ફાયદો થાય. એમેઝોન પે યુપીઆઈ મેં સિલેક્ટ કરી રાખ્યું છે. તમે એમેઝોન પે યુપીઆઈ ન વાપરતા હો તો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ થી પણ અલગ અલગ સ્કીમ મુજબ કેશબેક મેળવી શકો છો. કન્ટિન્યુ પર ક્લિક કરીશ અને હવે હું મારો યુપીઆઈ પિન મૂકવાનો છું. અહીં મારી વિગત આવી ગઈ છે, કેશબેકની વિગત આવી ગઈ છે. હવે હું પેમેન્ટ કરવા જઈ રહ્યો છું. ઓબ્વિયસ છે કે મારી યુપીઆઈ પિન હાઈ કરી દઈશ. યુપીઆઈ પિન કદાચ તમે જોઈ પણ જાઓ તો પણ મારું સિમ કાર્ડ એ તમારી પાસે હોવું જોઈએ, તો જ હું એ એપથી પેમેન્ટ કરી શકું. અહીં એમેઝોન પે ના ગિફ્ટ કાર્ડ માટે આપણી બેંકથી પૈસા કપાઈ ગયા છે અને હવે ગિફ્ટ કાર્ડનો એક નંબર આપણી પાસે જનરેટ થઈ જશે. આ સાથે સાથે 125 રૂપિયા એ કેશબેક પણ આપણી પાસે આવી ગયું છે. અહીં તમે જોઈ શકો કે એમેઝોન ગિફ્ટ કાર્ડ પરચેઝ કમ્પ્લીટેડ સક્સેસફુલી. એટલે હવે હું કરવાનો છું શેર લિંક અને એ વોટ્સએપની અંદર મારા જ નંબરમાં હું મોકલી દઈશ. માં મૂકી દઉં છું. અહીં મારી પાસે એ વોટ્સએપનું ગિફ્ટ કાર્ડ આવી ગયું છે. લિંક પર ક્લિક કરીશ. જેવું લિંક પર ક્લિક કરીશ એટલે એમેઝોનની એપ ખુલશે અને એને હું ક્લિક કરી દઉં છું એડ ટુ માય અકાઉન્ટ. એડ ટુ માય અકાઉન્ટ પર ક્લિક કરી એટલે આવી ગયું ગિફ્ટ કાર્ડ એડેડ સક્સેસફુલી અને મારી અત્યારની જે બેલેન્સ છે એમેઝોનની, આ એમેઝોનની બેલેન્સ બતાવી. સ્ટેટમેન્ટમાં જઈને ચેક કરું અને તમને બતાવું કે આ પેડ ઓન એમેઝોન જે 2500 છે એ આપણે યુપીઆઈ થી ચૂકવ્યા એ 2500 રૂપિયા કે જે ગિફ્ટ કાર્ડ એડ કર્યું એ, અને હમણાં 10 મિનિટની અંદર આપણી પાસે કેશબેકના 125 રૂપિયા આવી જશે. તો જુઓ મિત્રો, મારી પાસે જે 2500 રૂપિયા એડ કર્યા એ ઉપરાંત 125 રૂપિયા એ એમેઝોનમાં એડ થઈ ચૂક્યા છે. અહીં ફાયદો શું થયો કે બેંકથી તો કપાણા છે 2500 રૂપિયા જ, પણ એ જ 2500 ને મેં પોતે એડ કર્યા અને એનાથી મને 125 રૂપિયા એક્સ્ટ્રા મળ્યા. હવે આ જ અમાઉન્ટનો ઉપયોગ કરી અને હું મારું ઇલેક્ટ્રિસિટી બિલ અને લેન્ડલાઇન બિલ ભરવા જઈ રહ્યો છું. અહીં PGVCL ની મારી બિલ અમાઉન્ટ રિફ્લેક્ટ થઈ રહી છે. એમેઝોન પે બેલેન્સનો ઓપ્શન હવે હું સિલેક્ટ કરીશ અને 2075 રૂપિયાનું બિલ એ જે મેં હમણાં 2500 એડ કર્યા એ જ થી ચૂકવાઈ જાય એ પ્રમાણે હું એમેઝોન પે બેલેન્સ સિલેક્ટ કરી રહ્યો છું. અહીં મારું ઇલેક્ટ્રિસિટીનું PGVCL નું બિલ ચૂકવાઈ રહ્યું છે. મિત્રો, તમને આ જ રીતે મેં કરેલું અગાઉનું પેમેન્ટ પણ અહીંથી બતાવી રહ્યો છું. 1 મહિના પહેલાં મારે અમદાવાદ જવાનું હતું અને એ સમયે મારે અને મારા મમ્મી એમ 2 લોકોની ટિકિટ લેવાની હતી. એટલે મેં 1500 રૂપિયા એડ કર્યા. 1500 રૂપિયા એડ કરવા પર મને 96 રૂપિયા એક્સ્ટ્રા કેશબેક મળ્યું કે જે મેં તન્ના ટ્રાવેલ્સની ટિકિટ એમેઝોન પે બેલેન્સથી ખરીદી અને એ એમેઝોન પે બેલેન્સથી ખરીદી એટલે બીજા 20 રૂપિયા કેશબેક મળ્યું. આવી જ રીતે અહીં પણ જુઓ 360 રૂપિયાની તન્ના ટ્રાવેલ્સની ટિકિટ 20 રૂપિયા કેશબેક. 300 રૂપિયા ગુજરાત ટ્રાવેલ્સની ટિકિટ, મારે રાજકોટ જવાનું હતું ભાવનગરથી તો એમાં 11 રૂપિયા કેશબેક. રાજકોટથી રિટર્ન ભાવનગરની ટિકિટ એમાં 12 રૂપિયા કેશબેક. કહેવાનો અર્થ એ કે જ્યારે પણ તમે કોઈ મોટો ખર્ચો કરી રહ્યા છો, અહીં પણ જુઓ 3000 રૂપિયાનું ગિફ્ટ કાર્ડ એડ કર્યું છે અને એ ગિફ્ટ કાર્ડ 3000નું એડ કરવા ઉપર મને 75 રૂપિયા કેશબેક મળ્યું છે કે જેનાથી પણ મેં ગયા મહિનાનું ઇલેક્ટ્રિસિટીનું બિલ અને મારું લેન્ડલાઇનનું બિલ એ ભર્યું છે. એટલે આપ પણ આ રીતે
રૂપિયા એટલા જ કપાશે જેટલા તમે બેંકથી આપશો, પણ એક્સ્ટ્રા કેશબેક મેળવી અને તમારો ફાયદો લઈ શકો છો. અહીં નાના મોટા પેમેન્ટ કરવા પર પણ કેશબેક હોય છે. 4 રૂપિયા, 3 રૂપિયા, 1 રૂપિયા, 2 રૂપિયા, આવી નાની નાની અમાઉન્ટનું પણ તમને કેશબેક મળી શકે. પણ એમેઝોન પે ગિફ્ટ કાર્ડની મદદથી તમે બીજા એક્સ્ટ્રા પૈસા પણ એડ કરી શકો છો. અહીં મેં ફાર્મા ઇઝી નામની કંપનીમાં મારા મેડિકલ રિપોર્ટ કરાવેલા, તો એમાં પણ મને 84+20 એમ કેશબેક મળેલું. એટલે પેમેન્ટ કરવા પર એમેઝોનના જે પાર્ટનર છે ત્યાં આગળ આપણે આ ફાયદો લઈ શકીએ. એમેઝોન પેની મદદથી તમે રિચાર્જના પૈસા ચૂકવી શકો, LPG ગેસ સિલિન્ડર બુક કરી શકો, ગેસનું બિલ ભરી શકો, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરી શકો, રિચાર્જ કરી શકો, ફ્લાઇટ, ટ્રેન, હોટલ, બસ બુક કરી શકો, ફિનાન્શિયલ સર્વિસીસનો ઉપયોગ કરી શકો. અલગ અલગ ઘણી બધી જગ્યાએ તમે એમેઝોન પેનો ઉપયોગ કરી શકો છો. રેપિડો, ડોમિનોઝ, ઝોમાટો, આવી ઘણી બધી અલગ અલગ એપ્લિકેશન પર તમે એમેઝોન પેથી ચૂકવણી કરી અને તમારું કેશબેક લઈ શકો છો. ફાર્મા ઇઝી કે જેમાં મને કેશબેક મળ્યું હતું, અહીં એનું જ કાર્ડ અવેલેબલ છે કે એમેઝોન પે બેલેન્સની મદદથી જો હું 699 રૂપિયાનો કોઈ ખર્ચો કરું છું ફાર્મા ઇઝી એપ પર, તો મને 100 રૂપિયા સુધીનું કેશબેક મળે, એ પ્રમાણેની જોગવાઈ અહીં આપેલી છે. તો આવી જ રીતે આપણે પણ એમેઝોન પેનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો, આપણે જોયું કે કેવી રીતે મેં એમેઝોન પે બેલેન્સનો યુઝ કરી અને મારું ઇલેક્ટ્રિસિટી બિલ ભર્યું. આ ઉપરાંત જે ફાયદો થયો, હવે જે હું કહેવા જઈ રહ્યો છું એ બહુ સાંભળવા જેવી વાત છે. તમને એમ લાગે કે ભાઈ મહિને આવા 100 રૂપિયા, 150 રૂપિયા બચાવી અને આપણે ક્યાં મોટા બંગલા બાંધી લેવાના છીએ. સાચી વાત છે. આ કેશબેક કોઈ એવી મોટી રકમ નથી કે જેનેથી આપણને કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફાયદો થાય. પણ ધારો કે એ બિલ આપણે રોકડું ભરવા ગયા હોત તો જવા આવવાનો સમય પણ લાગે. નોટ જસ્ટ ધેટ, જવા આવવાનું પેટ્રોલ લાગે, ગરમીમાં એ બિલની લાઈનમાં ઊભા રહી અને પેમેન્ટ કરવું, અથવા તો યુપીઆઈથી જ એ વસ્તુનું પેમેન્ટ કરવું. આ બધા જ કેસની અંદર આપણે પૂરા રૂપિયા ચૂકવીએ છીએ. એમેઝોન ગિફ્ટ કાર્ડ આ એક એવો ઓપ્શન છે કે જેનાથી પૈસા એડ કર્યા તો કંઈક એક્સ્ટ્રા આપણને મળ્યું. એ 100 રૂપિયાની તમે પાઉંભાજી ખાઈ શકો, એ 100 રૂપિયા તમે કોઈ ગરીબને આપી શકો, એ 100 રૂપિયાનો તમે ધર્માદો કરી શકો. જે લોકો એવું કહે છે કે ભાઈ મારી પાસે દાન ધર્મ કરવાના રૂપિયા નથી, એના માટે આ બહુ કામની વસ્તુ છે. અહીં નોર્મલ ઇલેક્ટ્રિસિટી બિલના તો મારે 2100 જે ચૂકવવાના હતા એ 2100 જ ચૂકવ્યા, પણ આ જ 2100ના ચૂકવણી ઉપર જો મને 100 રૂપિયા એક્સ્ટ્રા મળે તો આ 100 રૂપિયાથી હું મનગમતું કંઈ પણ કરી શકું. હું કોઈ પુસ્તક ખરીદી શકું, હું પાણીપુરી ખાઈ શકું. કંઈ ન સૂઝે તો 100 રૂપિયા હું કોઈ ગરીબને પણ આપી શકું, અથવા તો 100 રૂપિયાનું ગાયને ઘાસ ખવડાવી શકું. તો મિત્રો, હવે યુપીઆઈનું કેશબેક જો ન આવે તો ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે હજુ એક રસ્તો છે. જ્યાં સુધી આ રસ્તો બંધ નથી થઈ જતો ત્યાં સુધી આપણે એમેઝોન પે ગિફ્ટ કાર્ડનો યુઝ કરીએ અને કેશબેક ભેગું કરીએ. આભાર.